નમસ્તે, વેલકમ ટુ વિદ્યા. આજે આપણે અહીંયા ભારતના સાંસ્કૃતિક વારસા પરંપરાની અંદર હસ્ત અને લલિત કલાની અંદર આગળ આપણે જોઈશું, જેમાં ભારતીય શાસ્ત્રીય નૃત્યો, જેમાં ભરતનાટ્યમ, કુચીપુડી, કથકલી, કથક નૃત્ય, મણિપુરી, આની માહિતી મેળવીશું. ત્યારબાદ નાટ્યકલા, ભવાઈ અને ગુજરાતના કેટલાક જાણીતા લોકનૃત્ય અને બીજા કેટલાક અન્ય નૃત્ય છે તેની ચર્ચા આપણે અહીંયા ડિટેલમાં કરીશું. વાત કરીએ આપણે ભારતીય સંગીતની, તો ભારતીય સંગીતની વાત જ્યારે આવે છે તો ખાસ બાકીની જે દુનિયા છે એના સંગીત કરતાં ભારતીય શાસ્ત્રીય સંગીત એ ઘણા અંશે અલગ તરી આવે છે. એક તો પહેલી વસ્તુ કે એના જે તાલ લય જે છે એ અને એક સુમધુર સંગીત આપણે એવું કહી શકીએ કે ભારતીય સંગીતે પૂરું પાડ્યું છે. 5 એના મુખ્ય જે રાગ છે તે અને સાથે સાથે 7 એના સ્વર, સારેગમ પધની, આ એના મુખ્ય વસ્તુઓ છે. આ સિવાય સંગીત ક્ષેત્રે પણ જોવા જઈએ તો ઘણા બધા એવા ગ્રંથો છે કે જે ભારતીય શાસ્ત્રીય સંગીતની જે આબેહૂબ કલા અથવા તો આપણે એવું કહી શકીએ કે જે એની મહાનતા હતી તેને દર્શાવે છે. તો આ જે ભારતીય શાસ્ત્રીય સંગીત છે એ સંગીત પ્રમાણે એની જોડે નૃત્ય પણ એ પ્રમાણે થાય છે ભારતની અંદર. અને તમે જનરલી જુઓ દરેક રાજ્યમાં તમે જાઓ તો દરેક રાજ્યના એક અલગ અલગ નૃત્ય તમને ભારતની અંદર જોવા મળે છે. અહીંયા એવું નથી કે ભાઈ તમે એક જગ્યાએ છો તો ત્યાં કોઈક આખું સપોઝ ભારતની અંદર બધી જ જગ્યાએ એક જ નૃત્ય ચાલે છે કાં તો એ જ એની પરંપરા છે, એવું નથી. અહીંયા તો તમે જગ્યાએ જગ્યાએ જાઓ અલગ અલગ નૃત્ય તમને જોવા મળશે. ઇવન આપણે વાત કરી લઈએ ગુજરાતની, તો ગુજરાતની અંદર પણ તમને એટલા બધા અલગ અલગ ટાઈપના નૃત્ય જોવા મળે છે. કદાચ એવું હોય કે ભાઈ તમે ગુજરાતના એક શહેરમાંથી બીજા શહેરની અંદર જાઓ છો તો ત્યાં પણ તમને અંદર અંદર જે છે અલગ અલગ કલ્ચર, અલગ અલગ નૃત્ય જોવા મળશે. આ જ ભારતની એક ખાસિયત રહી છે. તો એમાંને જ કેટલાક નૃત્ય જે ભારતના ફેમસ છે, જેમાંના ભરતનાટ્યમ, કુચીપુડી, કથકલી, કથક અને મણિપુરીની ડિસ્કસ અહીંયા આપણે પહેલા કરશું. તો ભરતનાટ્યમની વાત કરીએ, ઉદ્ભવ તેનો તમિલનાડુના તાંજોર જિલ્લો એનો ઉદ્ભવ માનવામાં આવે છે. કે જે ભરતનાટ્યમ છે એનો ઉદ્ભવ સ્થાન અથવા તો ઉદ્ભવ જે છે ક્યાં થયો હતો તો કે તમિલનાડુના તાંજોર જિલ્લાની અંદર એની શરૂઆત થઈ હોવાનું માનવામાં આવે છે. ભરત મુનિ દ્વારા રચિત નાટ્યશાસ્ત્ર, નંદિકેશ્વર રચિત અભિનવ દર્પણ, એ બંને એ આ ભરતનાટ્યમ માટે આધાર સ્ત્રોત ગણાય છે. બરાબર છે, પાયાના સ્ત્રોત ગણાય છે, મુખ્ય ગણાય છે. કયા બે? તો કે ભરત મુનિ રચિત જે છે નાટ્યશાસ્ત્ર અને નંદિકેશ્વર રચિત અભિનવ દર્પણ. અને ભરતનાટ્યમ માટે ભરત મુનિ જે છે એમનું શાસ્ત્ર અથવા તો એમનું જે આખી જે બુકો ને આ તે બધી વસ્તુઓ છે એ ખરેખર એમનું પ્રદાન અવર્ણનીય ગણવામાં આવે છે. નોંધપાત્ર પ્રદાન એમનું છે એમાં. તો અહીંયા 2 પુસ્તકો થઈ, એક તો ભરત મુનિ રચિત નાટ્યશાસ્ત્ર અને નંદિકેશ્વર રચિત અભિનવ દર્પણ. આ બંને એના આધાર સ્ત્રોત છે ભરતનાટ્યમના. આ સિવાય હવે આપણે જોઈએ કે ભાઈ ભરતનાટ્યમ ભારતની અંદર કોણે કોણે કર્યું છે તો કોણે કોણે પ્રથા આજની તારીખમાં પણ ચાલુ રાખી છે. તો એમાં કેટલાક નામો છે: મૃણાલિની સારાભાઈ, ગોપી કૃષ્ણ, ત્યારબાદ જે બોલિવૂડ એક્ટ્રેસ છે બે વૈજયંતી માલા અને હેમા માલિની. વૈજયંતી માલા જૂની એક્ટ્રેસમાંની એક છે અને હેમા માલિની પણ નામ અત્યારે તમે ઘણી બધી એડમાં પણ એને જોઈએ પણ હશે. બરાબર છે. તો આ જે છે 4 વ્યક્તિઓ જે છે જે ભરતનાટ્યમનો વારસો જાળવવાની અંદર સફળ રહ્યા છે, જેમાં છે મૃણાલિની સારાભાઈ, ગોપી કૃષ્ણ, વૈજયંતી માલા અને હેમા માલિની. આ બધાએ ભરતનાટ્યમનો વારસો આજે જાળવી રાખ્યો છે. તો આમ ભરતનાટ્યમ એનો ઉદ્ભવ ક્યાં કહેવાશે? તમિલનાડુનો તાંજોર જિલ્લો એનો ઉદ્ભવ સ્થાન કહેવાય છે. ભરત મુનિ દ્વારા જે રચાયેલું નાટ્યશાસ્ત્ર અને નંદિકેશ્વર રચિત અભિનવ દર્પણ એ બંને એના આધાર સ્ત્રોત માનવામાં આવે છે. અને મૃણાલિની સારાભાઈ છે, ગોપી કૃષ્ણ છે, વૈજયંતી માલા છે, હેમા માલિની છે, આ બધાએ ભરતનાટ્યમનો વારસો આજે પણ જાળવી રાખ્યો છે. ત્યારબાદ હવે જોઈશું આપણે બીજું નૃત્યની અંદર, શાસ્ત્રીય નૃત્યની અંદર કુચીપુડી. તો કુચીપુડીની રચના એ 15મી સદીમાં થઈ હોવાનું માનવામાં આવે છે.
કે એની જે સ્ટાર્ટિંગ જે છે એનો ઉદ્ભવ જે છે એ લગભગ 15મી સદીની આસપાસ 15મી સદીમાં થઈ હોવાનું માનવામાં આવે છે કુચીપુડી. ત્યારબાદ કુચીપુડી જે છે મુખ્યત્વે સ્ત્રીઓના સૌંદર્યના વર્ણન ઉપર આધારિત છે કે આનું જે મુખ્ય જે પાત્ર હશે અથવા તો મુખ્ય જે વિષય વસ્તુ હશે સ્ત્રીઓના સૌંદર્ય વર્ણન પર આધારિત. બરાબર છે કે આમાં જે છે ખાસ કરીને સ્ત્રીઓનું જે રૂપ શ્રૃંગાર આ બધી વસ્તુઓને બહુ મહત્વ આપવામાં આવેલું હોય છે કુચીપુડીની અંદર. અહીંયા સ્ત્રી અને પુરુષ બંને દ્વારા થતા નૃત્યમાં પાયાની જે મુદ્રાઓ છે કુચીપુડીની એ બધાનો સમાવેશ અહીંયા કરી લેવામાં આવે છે કે શાસ્ત્રીય જે નૃત્ય છે ને શાસ્ત્રીય નૃત્ય કોઈ પણ હોય એમાં છે ને હેન્ડ અને લેગ હાથ અને પગની મુદ્રાઓ તથા આપણે કહીએ કે મોઢાની જે હાવભાવ એક્સપ્રેશન આ બધી વસ્તુ બહુ મેટર કરતી હોય છે અને એ જ વસ્તુ અહીંયા પણ છે કે કુચીપુડી જે નૃત્ય છે એ કુચીપુડી નૃત્યની અંદર હાથના જે તમારા એક્સપ્રેશન અથવા તો જે પાયાની જે મુદ્રાઓ છે એ બહુ સટીક હોવી જોઈએ અને હોય છે અને એમાં લગભગ આ જે પુરુષ અને સ્ત્રી બંને દ્વારા થાય છે અને એની અંદર જે આ નૃત્યની પાયાની બધી મુદ્રાઓ છે એનો સમાવેશ એમાં કરવામાં આવતો હોય છે. ક્લિયર? એટલે આમાં જે છે ખાસ આપણે એવું કહીએ કે કુચીપુડી જે નૃત્ય છે એમાં હસ્તમુદ્રાઓનો ઉપયોગ જે છે વધારે થાય છે અને વધારે પડતું એમાં પાવરફુલ હોય છે. બીજું આંધ્રપ્રદેશમાં અથવા આંધ્રમાં આ વધારે પ્રચલિત છે. આ સિવાય હવે કુચીપુડી કરનારા આજના તારીખમાં નર્તકો કયા કયા તો જાણીતા નર્તકોની અંદર નામ કહીએ તો ગુરુ પ્રહલાદ શર્મા, રાજા રેડ્ડી, યામિની રેડ્ડી અને શોભા નાયડુ. આ બધા જે છે તે આ કુચીપુડી નૃત્યની અંદર મહારત હાંસલ કરેલી છે અને આજની તારીખમાં એક વિશ્વમાં પણ એ પ્રસિદ્ધિ ધરાવે છે અને ફેલાવો પણ એનો કર્યો છે. ગુરુ પ્રહલાદ શર્મા, રાજા રેડ્ડી, યામિની રેડ્ડી અને શોભા નાયડુ. તો આમ કુચીપુડી જેની રચના ક્યારે થઈ હોવાનું મનાય છે 15મી સદીમાં અને અહીંયા મુખ્યત્વે સ્ત્રીઓના જે સૌંદર્ય છે એના વર્ણન ઉપર આધારિત જ હોય છે આખું આ. અને અહીંયા સ્ત્રી પુરુષ બંને દ્વારા થતા જે આ નૃત્ય છે એની અંદર કુચીપુડીની જે પાયાની જેટલી કઈ હસ્તમુદ્રાઓ છે અથવા મુદ્રાઓ છે એનો સમાવેશ અહીંયા થઈ જાય છે. આંધ્રમાં વધારે પ્રચલિત છે અને એના નર્તકો જાણીતા કયા કયા છે તો કે ગુરુ પ્રહલાદ શર્મા, રાજા રેડ્ડી, યામિની રેડ્ડી અને શોભા નાયડુ. ઓકે, તો આ થયું કુચીપુડી. ત્યારબાદ હવે છે કથકલી. કથકલી એ કેરળનું પ્રચલિત નૃત્ય છે. કેરળનું સૌથી ફેમસ નૃત્ય એટલે કથકલી. અને આ કથકલી કેમ કહેવાયું? કથકલી કથા અને એ જે છે એને કહેવામાં આવે છે એટલા માટે એને કથકલી કહેવાય છે. ખાસ કરીને તમે જુઓ આમાં જે મહાભારત છે, રામાયણ છે અથવા તો પછી સંસ્કૃતના કેટલાક જે બેસ્ટ નાટકો હોય આ બધાની સ્ટોરીઝ જે છે એને નૃત્ય દ્વારા કહેવામાં આવતી હોય છે. ખાસ કરીને આજકાલ તમે ડાન્સ શોઝ ને આ બધી વસ્તુ જોતા હોઈએ છીએ તો એની અંદર તમે જુઓ કે જ્યારે પણ ક્લાસિકલ આવતું હોય ને તો એની અંદર આવી રીતની સ્ટોરીઝ બેઝ ડાન્સ થતો હોય છે અને એ જ વસ્તુ આની ખાસિયત છે કથકલીની કે આખી એક સ્ટોરી જે છે એ લગભગ 2, 3, 4 મિનિટની અંદર આખી સ્ટોરી એક વાર્તા આખી તમને તમારી સામે મૂકી દેવામાં આવતી હોય છે નૃત્ય દ્વારા વિધાઉટ અ વર્ડ સેઇંગ. બરાબર, એક વર્ડ બોલ્યા વગર પણ એ નૃત્ય દ્વારા આખી સ્ટોરી તમને કહી આપે છે. અને એમાં સ્ટોરીમાં પણ ખાસ કરીને તમે જુઓ તો પૌરાણિક મહાકાવ્ય છે, મહાભારતના પ્રસંગો છે, સંસ્કૃત અથવા મલયાલમ મિશ્રિત જેટલા નાટકો છે આ બધાને કથકલી કહેવાયા. બરાબર, સમય જતા આ બધું જે છે એ જ વસ્તુ કથકલી કહેવાયું. વેશભૂષા ઘેરદાર અને સુંદર કપડાં હોય છે કે કથકલીની અંદર ખાસ કરીને જે વેશભૂષા હોય એ ઘેરદાર હોય, ઘેરાવવાળો વિસ્તાર આખો નીચેનો હોય અને સાથે સુંદર તમે જુઓ કપડાં એના પણ જે છે કોસ્ચ્યુમ જે છે એકદમ વ્યવસ્થિત એકદમ અટ્રેક્ટિવ સુંદર હોય છે. આ સિવાય પાત્રોના ચહેરા પરના વિશિષ્ટ ચિત્રામણ જેમ કે મુખાકૃતિ જેને કહેવાય એ સમજવું પડે કે આની ખાસિયત જ આ છે કે જે મેઇન પાત્રો હોય ને એ પાત્રના મોઢાની ઉપર જે છે ચિત્રામણા એવા કરેલા હોય અને ચિત્રામણા પરથી તમારે પાત્રને ઓળખવું પડે. ક્લિયર? એટલે આ પણ એક એની વિશેષતા છે
કે સીધે સીધું તમને પાત્ર જે છે ખ્યાલ નથી આવતું, એને તમારે જે છે એ ચહેરા પરના વિશિષ્ટ જે ચિત્રામણ હોય, મુખાકૃતિ હોય એને સમજવી પડે અને એના પરથી એ પાત્ર કયું હશે એને તમારે વિચારવું પડશે. આ સિવાય નટ કલાત્મક મુકુટ ધારણ કરી રજૂઆત સમયે એક જ તેલના દીવાના તેજથી પ્રકાશિત રંગમંચ પર પડદા પાછળ આવી સંગીતમય ઓળખ આપી ત્રણેય લોકના પાત્રોના ચહેરાના હાવભાવ હસ્તમુદ્રાથી સજીવ કરે છે. જો આ વસ્તુ બહુ ઇમ્પોર્ટન્ટ છે કે કથકલીની અંદર જે નટ હોય એટલે કે જે મુખ્ય આપણે કહીએ કે એન્કર ટાઈપ, તો એ નટ જે છે એ કલાત્મક મુકુટ ધારણ કરશે, એક સરસ એવો મુકુટ પહેરશે અને ત્યાર પછી જ્યારે રજૂઆત કરવા માટે આવશે ને તો એ એક જ તેલના દીવાના તેજથી પ્રકાશિત રંગમંચ, એટલે રંગમંચ આખા જે છે લાઇટ્સ ઓફ કરી દેવામાં આવે અને એમાં ખાલી એક દીવો લઈને પેલા આવે અને એમાં પડદા પાછળ રહી સંગીતમય ઓળખ આપે. બરાબર, કે કશું ગાઈને અથવા તો કંઈક અલગ રીતે જે છે એ પાત્રની ઓળખ આપે, ત્રણેય લોકના પાત્રોની ઓળખ આપે અને ચહેરાના હાવભાવ એવી રીતના કરે, એના જે હસ્તમુદ્રા છે, હાથોના જે જેસ્ચર્સ પોસ્ચર છે એ બધા એવી રીતે આપે કે જેનાથી એ પાત્રને જાણે સજીવ કરી નાખે. બરાબર છે, તો આ જે છે નટનું પાત્ર આમાં બહુ મુખ્ય રહેતું હોય છે કે જે રજૂઆત સમયે તેલના દીવાનું છે, એક તેલના દીવાનું લઈ અને એનાથી પાછળ રહી એ શું કરશે કે જે સંગીતમય ઓળખ આપશે અને ચહેરાના હાવભાવ, હસ્તમુદ્રા આ બધાથી જે છે પાત્રોને સજીવ કરી દેશે. તો આ થયું નટની વાત. આ સિવાય કેરળના જે કવિશ્રી વલ્લથોડ અને કલામંડલમ કૃષ્ણ પ્રસાદ, શિવારમન આ વગેરે જે છે એ આ કથકલીને વધારે નામના અપાવી છે. તો ખાસ કરીને વાત કરીએ કથકલી, જે કેરળનું પ્રસિદ્ધ પ્રચલિત નૃત્ય છે, એનું જે મુખ્યત્વે બાબત કહીએ તો કથકલી એ કેમ કહેવાયું, કારણ કે જે પૌરાણિક મહાકાવ્યો, મહાભારતના પ્રસંગો, સંસ્કૃત મલયાલમ મિશ્રિત જે નાટકો આ બધાને જ પાછળ જઈને સમય જતા એને કથકલી તરીકે જ ઓળખાયા. અને વેશભૂષા જે છે આના ઘેરદાર અને એકદમ સુંદર વસ્ત્ર હોય છે. અહીંયા પાત્રોના જે ચહેરા છે, ચહેરા ઉપરના વિશિષ્ટ ચિત્રામણ અથવા જેને આપણે કહીએ મુખાકૃતિ, એના જે છે એ સમજવું પડે અને એનાથી ઓળખવું પડે પાત્રને. આ સિવાય નટ જે છે એ દીવારને પાછળથી જે છે સંગીતમય પાત્રની ઓળખ આપશે અને ચહેરાના હાવભાવ, હસ્તમુદ્રાથી જાણે આખા પાત્રને સજીવ કરી દે. અને કેરળના કવિશ્રી વલ્લથોડ, કલામંડલમ કૃષ્ણ પ્રસાદ, શિવારમન આ બધા જે છે એમને કથકલીને વધારે નામના અપાવી હતી. તો આ થયું કથકલી. કથક નૃત્યની વાત કરીએ તો કથન કરે સો કથક કહાવે, આ એની જોડે કહેવત છે મુખ્ય. એટલું યાદ રાખો, અહીંયા કથકલી જે છે એ કોણે કીધું છે કે જે વાર્તાઓ છે ને એ બધી કથકલી છે અને કથકલી જે છે એનામાંથી કથક નૃત્ય કરવામાં આવે. એ વાર્તાઓને બેઝ બનાવીને કથક નૃત્ય કરાય છે અને એટલા માટે અહીંયા કહેવાયું છે કથન કરે સો કથક કહાવે. ક્લિયર? એટલે કે જે આખી સ્ટોરી જે હોય છે અથવા તો જે આ બધી મહાકાવ્યો કે મહાભારત ને આની તેના જે પ્રસંગો છે એ પ્રસંગોને આખું જ્યારે કોઈ કહી આપે છે નૃત્ય દ્વારા તો એ કથક નૃત્ય કરે છે એવું આપણે કહી શકીએ. ગોપી સાથેના નૃત્યની કથા આધારિત આ નૃત્ય વૈષ્ણવ સંપ્રદાયની શૃંગાર ભક્તિ સાથે ઉત્તર ભારતમાં વિકસ્યો. કે ખાસ કરીને આમાં જે છે ને ગોપી સાથેના જે નૃત્યની કથા એટલે કે ભગવાન શ્રી કૃષ્ણ અને ગોપીના જે નૃત્ય હોય એની અહીંયા વધારે કરવામાં આવ્યું છે અને એના માટે વૈષ્ણવ સંપ્રદાયની જે શૃંગાર ભક્તિ એની સાથે આ ઉત્તર ભારતની અંદર વિકાસ વધારે થયો. કે ખાસ કરીને તમે ઉત્તર ભારતમાં જાઓ તો ત્યાં કથક નૃત્ય જે ખાસ કરીને ગોપી નૃત્ય જેને આપણે કહી શકીએ, બરાબર, તો એ વધારે ત્યાં જોવા મળે છે. એક પગ પર ગોળ ફરવું ઘણીવાર આમાં કરવામાં આવે છે કે એક જ પગ પર ગોળ ફરવાનું અને એમાં પણ જે છે એ કોન્સ્ટન્ટ એ લોકો જે છે ગોળ 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 ફર્યા જ કરતા હોય છે. અને આપણાને તો જનરલી જોયું છે કે ભાઈ 4-5 બે પગે ગોળ ફરતા હોઈએ તો એ 4-5 રાઉન્ડમાં તો ચક્કર આવી જાય, પણ આમાં તો ઘણા બધા જે છે એક પગ પર ગોળ ફરે અને એ પણ એટલી બધા જે રાઉન્ડ લગાવે અને પછી તરત જ સ્થિર ઊભા રહેવાનું. આ એની એક અલગ જ ખાસિયત છે.
આ સિવાય સ્ત્રીઓ જે છે જનરલી આમાં ચૂડીદાર પાયજામો અને ઉપર જે છે એ ઘેરવાળું વસ્ત્ર પહેરતી હોય છે. પંડિત શ્રી બિરજુ મહારાજ, ત્યારબાદ સિતારા દેવી, કુમુદિની, લાખિયા વગેરે આ જીવંત રાખી છે. કથક નૃત્ય જે છે એ ખાસ કરીને પંડિત બિરજુ મહારાજ, સિતારા દેવી અને કુમુદિની લાખિયાએ આજની તારીખમાં પણ એનો પ્રચાર પ્રસાર કર્યો છે અને જીવંત રાખવાનું કામકાજ કર્યું છે. તો આ થયું કથક નૃત્ય અને કથકલી બંને જોઈન્ટ જ છે. ખાસ યાદ રાખવાનું છે કે કથકલી જે છે એ પૌરાણિક મહાકાવ્યો, મહાભારતના પ્રસંગો અને સંસ્કૃત મલયાલમ મિશ્રિત નાટકો જે છે એ જ પાછળ જઈને કથકલી કહેવાયા. અને અહીંયા વેશભૂષા અને ઘેરદાર સુંદર કપડાં હોય અને જે પાત્ર હોય એ પાત્રમાં પણ જે છે ચહેરા પરના વિશિષ્ટ ચિત્રામણ, મુખાકૃતિઓ હોય એને સમજવું પડે. નટ જે છે એ પોતે એની બોલવાની આગવી છટા સંગીતમય લહેકાથી, હાવભાવ અને હસ્તમુદ્રાથી પાત્રને સજીવ કરી દેતા. અને કથક નૃત્યની વાત કરીએ તો કથન કરે સો કથક કહાવે આ કહેવત એની જોડે પ્રચલિત છે. અને ગોપી સાથેના જે નૃત્યની કથા આધારિત આ નૃત્ય એ વૈષ્ણવ સંપ્રદાય જે છે એની શૃંગાર ભક્તિ સાથે ઉત્તર ભારતમાં વિકસ્યો. ખાસ કરીને તમે વૈષ્ણવ સંપ્રદાયમાં જુઓ તો જનરલી એમાં જે છે ને ભગવાનની જે મૂર્તિ હોય એને એટલું બધું સજાવવામાં ને એ બધું એમનું હોય છે. વૈષ્ણવ જે છે જનરલી તમે વૈષ્ણવ મંદિરોમાં પણ જશો તો ત્યાંની જે એક એક મૂર્તિઓ હોય છે એને એટલું સરસ કપડાં પહેરાવેલા હોય, એના જે ઘરેણાં અને આ તે એટલું સરસ રીતે એને શણગારવામાં આવે. અને એટલા માટે જ આજે વૈષ્ણવ સંપ્રદાયની જે શૃંગાર ભક્તિ જે છે એ શૃંગાર ભક્તિ સાથે ઉત્તર ભારતમાં આનો વિકાસ વધારે થયો. આ સિવાય એક પગ ઉપર ગોળ 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 ફરવાનું આ વસ્તુ જે છે એની વિશેષતાઓમાં પણ એક છે. સ્ત્રીઓ જે છે એ ચૂડીદાર પાયજામો અને ઉપર ઘેરવાળું વસ્ત્ર પહેરે છે. શ્રી પંડિત બિરજુ મહારાજ, સિતારા દેવી અને કુમુદિની લાખિયાએ આ કળાને જીવંત રાખી હતી. ત્યારબાદ આવે છે મણિપુરી નૃત્ય. મણિપુરી નૃત્ય મણિપુરમાં થાય છે તે નૃત્ય. ક્લિયર? તો મણિપુરમાં દરેક ઉત્સવે, મોટા ભાગે દરેક ઉત્સવમાં દરેક લોકો આ મણિપુરી નૃત્ય કરતા હોય છે. જેમ આપણે કહીએ ને કે ગુજરાતની અંદર કેવું મોસ્ટ ઓફ બધા જ તહેવારની અંદર લોકો ગરબા રમવા માંડે, એ ગમે તે હોય, કોઈ પણ પ્રસંગ હોય ગરબા રમવાના. એવી રીતે અહીંયા મણિપુરની અંદર મણિપુરી જે છે નૃત્ય એ મોટા ભાગે દરેક ઉત્સવની અંદર થાય છે. અને આ જે મણિપુરી નૃત્ય છે એ શ્રી કૃષ્ણની બાળલીલા અને રાસલીલા પર આધારિત છે. કે જનરલી આ મણિપુરી નૃત્યના જે પર્પસ છે એ મુખ્યત્વે કાં તો ભગવાન શ્રી કૃષ્ણ જે છે એમની બાળલીલાઓ એ બતાવતું હોય અથવા તો એમની જે રાસલીલા થઈ છે ગોપીઓ સાથેની એ બતાવતું હોય છે આ મણિપુરી નૃત્ય. આ સિવાય મણિપુરી નૃત્ય બે પ્રકારના હોય છે, એક તો લાસ્ય અને બીજું તાંડવ. આ એના બે મુખ્ય પ્રકાર છે મણિપુરી નૃત્યના, એક તો લાસ્ય અને બીજું તાંડવ. મણિપુરી નૃત્યના બે પ્રકાર. હવે આનો પહેરવેશ જે છે થોડો અટપટો છે. એક તો રેશમનો બ્લાઉઝ પહેરવામાં આવે અને કમરે જે છે એ પટ્ટો બાંધે અને પટ્ટાની નીચે ઘેરદાર લીલા રંગનો ચણિયો જેને કુમીન કહેવાય એ લોકો પહેરતા હોય. અને જનરલી તમે જુઓ ને એ જે ઘેરદાર લીલા રંગનો ચણિયો હોય ને એ એવું પહેરવામાં આવે કે જેથી આજુબાજુ છે ને આમ ગોળ ટાઈપનું રહે, એ ટાઈપનું. અને એને કહેવાય કુમીન કહેવાશે, કુમીન. ઓકે, તો નીચે જે છે એ ઘેરદાર લીલા રંગનો ચણિયો કુમીન પહેરવામાં આવે. ગુરુ આમોબિસિંગ, આતોમ્બોસિંગ અને ગુરુ બિપિન સિન્હા, નયના ઝવેરી, નિર્મલ મહેતા વગેરે આ મણિપુરી નૃત્ય જે છે આજની તારીખમાં પણ જીવંત રાખ્યું છે. તો મણિપુરી નૃત્ય જે મણિપુરના મોટાભાગના દરેક તહેવારો, દરેક ઉત્સવની અંદર થાય છે અને એમાં મુખ્યત્વે શ્રી કૃષ્ણ બાળલીલા અને શ્રી કૃષ્ણ રાસલીલા પર આધારિત હોય છે. લાસ્ય અને તાંડવ એ મણિપુરી નૃત્યના બે મુખ્ય પ્રકાર છે. અને એમાં જે સ્ત્રીઓનો પહેરવેશ છે ખાસ એ રેશમનો બ્લાઉઝ અને કમરે પટ્ટો, નીચે જે છે ઘેરદાર લીલા રંગનો ચણિયો જેને કુમીન કહેવાય તે પહેરે. નિર્મલ મહેતા, નયના ઝવેરી, ગુરુ બિપિન સિન્હા અને ગુરુ આમોબિસિંગ, આતોમ્બોસિંગ આ જે છે આમને આજની તારીખમાં પણ આ મણિપુરી નૃત્યને જીવંત રાખવાનું કામકાજ કરેલું છે. તો આ થયું ભારતીય શાસ્ત્રીય નૃત્ય.
કે જે આપણા શાસ્ત્ર છે એના આધારિત આ નૃત્ય થાય છે. જેમાં આપણે જોયું ભરતનાટ્યમ, એનું મુખ્ય પ્લેસ કયું તો કે તમિલનાડુનું તાંજોર. કુચીપુડીનું મુખ્ય પ્લેસ જોવા જઈએ તો ખાસ આંધ્રમાં વધારે પ્રચલિત છે. કથક નૃત્ય જેને આપણે કહીએ કેરળનું પ્રસિદ્ધ નૃત્ય, અને મણિપુરી નૃત્ય જે મણિપુરનું છે. તો આમ આ બધા છે શાસ્ત્રીય નૃત્ય. હવે જોઈશું મુખ્ય કળાની વાત કરીએ તો કળાની અંદર નેક્સ્ટ હવે જોઈએ નાટ્યકલા. જે રીતે આપણે જોઈએ કે ભાઈ ચિત્રકલા જે છે એ ચિત્રકલા એ પીંછી અને રંગને એના દ્વારા હાવભાવને વ્યક્ત કરે છે. એવી રીતે નાટ્યકલા જે છે એનું પણ એક વિશેષ મહત્વ છે. ક્લિયર? હવે તમે જુઓ ઘણીવાર તમે શાળાની અંદર નાટક જોયું હોય કે કંઈ નહીં ખ્યાલ નથી, પણ આપણે એક વાત કહીએ કે ભાઈ સિમ્પલ તમને એવું કહેવામાં આવે કે તમારે જે છે એક નાટક કરવાનું છે, તમને ઇન્ટરેસ્ટ આવશે? હા, આવશે. સામેવાળા વ્યક્તિને એ નાટક પરથી જોવામાં પણ ઇન્ટરેસ્ટ આવશે ને એનામાંથી જે સમજવાનું હશે એ પણ તરત સમજાઈ જશે. ક્લિયર? ખાસ કરીને આપણે જોતા હોઈએ કે લાઈક કોઈક બાળમેળા કે એવું કંઈકનું આયોજન હોય ને ત્યારે જનરલી આવા નાટકો પણ કરવામાં આવતા હોય છે એની અંદર. હવે આ નાટકોની અંદર છે ને આ વસ્તુ બહુ મહત્વની હોય છે કે રમતની અંદર ગમ્મતની સાથે એવું જ્ઞાન આપી દેવામાં આવે છે કે જે માણસની મનાકૃતિમાં એ બહુ લાંબા સમય સુધી રહેતું હોય છે. ક્લિયર? અને એટલા માટે નાટ્યકલા જે છે ખરેખર એના માટે જે વાક્ય અહીંયા પણ વચ્ચે પણ જોઈશું આપણે કે જે ભરત મુનિએ કીધું છે વાક્ય કે એના જેવું કોઈ શાસ્ત્ર નથી કીધું છે. બરાબર? કે એવું કોઈ શાસ્ત્ર નથી, એવી કોઈ વિદ્યા નથી અને એવું કોઈ કર્મ નથી કે જે નાટકમાં ન હોય. ક્લિયર? તમે કોઈ પણ વસ્તુને જો નાટક દ્વારા પ્રેઝન્ટ કરો ને એ વસ્તુ જે છે એ સામેવાળાના મનમાં લાંબા સમય સુધી એ ટકી રહે છે. તો હવે આપણે જોઈશું નાટ્યકલા. મનોરંજન સાથે સંસ્કારની એ આપે છે એની મુખ્ય વિશેષતા છે કે ખાસ કરીને તમે નાટક જુઓ. આજકાલ તો જે છે નાટકો બહુ ઓછા જોવા મળે છે, બરાબર? બાકી પહેલાં જે છે જનરલી શાળાની અંદર પણ જો કોઈક ફંક્શન કે આ તે હોય, અત્યારે તો બધામાં જોવા જાઓ મોસ્ટ ઓફ ફંક્શન્સની અંદર શાળાના ડાન્સ શો જોવા મળે, ડાન્સ જ ચાલતું હોય જાણે, બરાબર? પણ જો તમે નાટક ક્યારે જોયા હોય ને તેમાં આ જ વસ્તુ હોય છે કે એની વિશેષતા જ આ છે. એક તો મનોરંજન પણ આપે છે અને સાથે સાથે સંસ્કાર આપવાનું પણ કામ કરે છે. ભારતમાં પહેલેથી જ નાટ્ય લેખન અને મંચન એ પ્રિય રહ્યું છે કે નાટ્ય લેખન એટલે કે નાટક લખવાનું અને એને મંચન એટલે કે એને મંચ પર પ્રદર્શિત કરવાનું આ પહેલેથી પ્રખ્યાત રહ્યું છે, ફેમસ રહ્યું છે. અને આજની તારીખમાં પણ આપણે જોઈએ આ બધી વસ્તુઓમાં લોકોને ઇન્ટરેસ્ટ વધારે રહેતો હોય છે. ઇવન તમે જુઓ ઘણીવાર આપણે કમાટી બાગ છે, કમાટી બાગની અંદર બાળ મેળો આયોજન થાય છે ને તો એમાં વચ્ચેનું જે સ્ટેજ છે ત્યાં સેન્ટરમાં નાટક પ્રસિદ્ધ થતું હોય, નાટક કરવામાં આવતું હોય છે અને નાટક જોવા માટે લોકો આરામથી બેસતા હોય છે અને એટલું ધ્યાનથી સાંભળતા હોય છે. તો આ વસ્તુ જે છે ને એ પહેલેથી જ આપણા ભારતની અંદર નાટ્ય લેખન અને મંચનની એ પ્રિય રહ્યું છે. આ સિવાય રમૂજ પમાડતા સૂત્રધાર અને વિદૂષકની જોડી એ આગવી ઓળખ ધરાવે છે. કે આમાં શું હોય કે રમૂજ એક કોમેડી એક વસ્તુ અંદર હોય જ છે. ખાસ કરીને તમે જુઓ કોઈ પણ તમે સિરિયલ્સ પણ તમે જુઓ, આજે તમે જે સિરિયલ ને આ તે બધું ચાલતું હોય સિરિયલોમાં પણ જુઓ આખી સિરિયલની અંદર એવું તો હોય જ નહીં કે દરેક પાત્ર જે છે એકદમ આમ સિરિયસ ગંભીર હોય. કોઈક ને કોઈક તો તમને રમૂજ પાત્ર જોવા મળશે જ અને જરૂરી છે. એક મૂવી હોય તો મૂવીની અંદર પણ એક કોમેડી પાત્ર જોઈએ જ. ક્લિયર? અધરવાઇઝ શું થાય કે થોડું આપણે જે છે એ વિષય વસ્તુમાં બોર થઈ જઈએ, એવું થઈ જાય. એટલે એક રમૂજ પમાડતા સૂત્રધાર હોય અને વિદૂષકની એક જોડી એની આગવી ઓળખ છે. ભરત મુનિ રચિત નાટ્યશાસ્ત્ર એ કલા ક્ષેત્રે આજે નાટ્યકલા ક્ષેત્રે જે છે એ પ્રચલિત છે. નાટ્યશાસ્ત્ર ભરત મુનિનું. ત્યારબાદ નાટક મનોરંજનનું દ્રશ્ય શ્રાવ્ય માધ્યમ છે
કે અહીંયા ફક્ત સાંભળતા નથી, એ લોકો જુએ પણ છે, સાંભળે પણ છે. એટલે દ્રશ્ય અને શ્રાવ્ય બંને આવી જાય છે. અને એટલા માટે દ્રશ્ય શ્રાવ્ય માધ્યમ કોઈ પણ હોય એ ઘણું ઇફેક્ટિવ હોય ને હોય જ માહિતી પહોંચાડવા માટે. એટલે તો આપણે કહીએ છીએ ને કે મૂવી લોકોને યાદ રહી જાય છે. કેમ? દ્રશ્ય શ્રાવ્ય હોય છે. સિરિયલો યાદ રહી જાય છે, ડાયલોગો યાદ રહી જાય છે. સિરિયલ કેમ? કારણ કે દ્રશ્ય શ્રાવ્ય છે. પણ ચોપડી વાળું જે છે એ યાદ નથી રહેતું, સરે ભણાવ્યું યાદ નથી રહેતું. કારણ કે દ્રશ્ય શ્રાવ્ય હોતું નથી. પણ અત્યારે તો આપણે જોઈએ છીએ એ પણ દ્રશ્ય શ્રાવ્ય થઈ ગયું છે. તો આમ નાટક જે છે એ મનોરંજનનું એ દ્રશ્ય શ્રાવ્ય માધ્યમ છે. અને સાક્ષર, નિરક્ષર, સ્ત્રી, પુરુષ, આબાલ, વૃદ્ધ દરેકને મનોરંજન કરવાની અહીંયા ક્ષમતા પૂરી પાડે છે. કે નાટ્ય કલા એવું નથી કે ફક્ત અને ફક્ત મોટા વ્યક્તિઓ માટે જ છે. ના, અહીંયા તો તમે જુઓ કોઈ પણ હોય, સ્ત્રી હોય, પુરુષ હોય, આબાલ હોય, વૃદ્ધ હોય, સાક્ષર હોય, નિરક્ષર હોય, ભણેલા હોય કે ન હોય, બધા જ માટે જે છે બધાને મનોરંજન કરવાની આ ક્ષમતા ધરાવે છે. અને આજે તમે જુઓ આ વસ્તુ થઈ જ રહી છે કે ઇવન તમે જુઓ નાના છોકરાઓ પણ સિરિયલો જોવા બેસે છે, શોઝ જોવા બેસે છે. હવે આપણાને એવું થાય કે અમને શું સમજ પડતી હશે, પણ આ વસ્તુ જ એવી છે કે જે તરત જ તમે જુઓ ને તમે એટ્રેક્ટ થઈ જાઓ અને ત્યાંથી તમને ઇન્ટરેસ્ટ જાગવા લાગે આ વસ્તુમાં. તો આમ અહીંયા સાક્ષર, નિરક્ષર, સ્ત્રી, પુરુષ, આબાલ અને વૃદ્ધ દરેકને મનોરંજન કરવાની ક્ષમતા છે. ભરત મુનિ માને છે કે નાટ્ય કલા માટે એવું કહે છે કે એવું કોઈ શાસ્ત્ર નથી, એવી કોઈ વિદ્યા નથી અને એવું કોઈ કર્મ નથી કે જે નાટકમાં ન હોય. કે નાટકમાં ન હોય એવું કોઈ શાસ્ત્ર નથી. તમે કોઈ પણ શાસ્ત્રને નાટકમાં આલેખન કરી શકો, એવી રીતે કોઈ પણ વિદ્યાને પણ તમે નાટકમાં કરી શકો. અને એવું કોઈ કર્મ નથી, એવું કોઈ કાર્ય નથી કે જે તમે નાટક દ્વારા ન પ્રદર્શિત કરી શકો. ક્લિયર? અને એટલા માટે જ આ ભરત મુનિનું વાક્ય ફેમસ છે કે એવું કોઈ શાસ્ત્ર નથી, કોઈ વિદ્યા નથી કે એવું કોઈ કર્મ નથી જે નાટકમાં ન હોય. ભરત મુનિ રચિત પ્રથમ નાટકનું કથાનક એ દેવાસુર સંગ્રામ હતું કે જે ભરત મુનિએ રચ્યું હતું. દેવાસુર સંગ્રામ. આ સિવાય વાત કરીએ કવિ કાલિદાસ જે છે તેમને સંસ્કૃતની અંદર અભિજ્ઞાન શાકુંતલમ, વિક્રમોર્વશીયમ, માલવિકાગ્નિમિત્રમ વગેરે જેવા નાટકો, પ્રખ્યાત નાટકો રચ્યા. ભવભૂતિએ પણ માલતી માધવ, ઉત્તર રામચરિત અને મહાવીર ચરિતમ જેવા નાટકો રચ્યા છે. અને આ બધા જે છે સંસ્કૃત સાહિત્યમાં પણ એટલા જ લોકપ્રિય નાટકો રહ્યા છે. ખાસ કરીને જે કાલિદાસના જે નાટકો છે એ આજની તારીખમાં પણ સંસ્કૃતના જે નાટકો છે એની અંદર બેનમૂન માનવામાં આવે છે. ગુજરાતી નાટ્યકલામાં પણ જોવા જઈએ તો ગુજરાતીમાં પણ નાટ્યકલામાં પણ ખાસ કરીને જયશંકર સુંદરી, જસવંત ઠાકર, પ્રવીણ જોશી, સરિતા જોશી વગેરે એમનું પણ નોંધપાત્ર પ્રદાન રહ્યું છે. ખાસ કરીને વાત કરીએ જયશંકર સુંદરી જે છે, જયશંકર સુંદરી એ રંગમંચ પર નાટક ભજવવા માટે એવા જાણીતા હતા કે તે જ્યારે સ્ત્રીનું પાત્ર ભજવતા, જનરલી સ્ત્રીનું પાત્ર ભજવતા, અને સ્ત્રીનું પાત્ર એટલું આબેહૂબ રીતે ભજવતા કે કોઈ એમને કહી ન શકે કે આ ખરેખર જે છે એ પુરુષ હશે. એટલી સરસ રીતે એ પાત્રને ભજવતા. તો જયશંકર સુંદરીની વાત કરી. તો આમ નાટ્યકલાની વાત થઈ અહીંયા. તો નાટ્યકલાની અંદર ખાસ છે એની વિશેષતા કહીએ કે મનોરંજન સાથે સંસ્કાર એ તેની વિશેષતા છે. અને ભારતમાં પહેલેથી જ નાટ્યલેખન અને મંચન એ પ્રિય રહ્યા છે. અને રમૂજ પમાડતા સૂત્રધાર વિદૂષકની જોડી એ અહીંયા આગવી વિશેષતા ધરાવે છે. ભરત મુનિ રચિત નાટ્યશાસ્ત્ર એ કલા ક્ષેત્રે પ્રચલિત છે. નાટક મનોરંજનનું દ્રશ્ય શ્રાવ્ય માધ્યમ છે. સાક્ષર, નિરક્ષર, સ્ત્રી, પુરુષ, આબાલ, વૃદ્ધ દરેકને મનોરંજન કરવાની ક્ષમતા ધરાવે છે. અને ભરત મુનિએ નાટ્યશાસ્ત્ર માટે કીધું છે, કલા માટે કીધું છે કે એવું કોઈ શાસ્ત્ર નથી, એવી કોઈ વિદ્યા નથી, એવું કોઈ કર્મ નથી જે નાટકમાં ન હોય. અને ભરત મુનિ રચિત પ્રથમ નાટકનું કથાનક જે હતું દેવાસુર સંગ્રામ કે જેમાં દેવ અને અસુરો વચ્ચેનો જે સંગ્રામ હતો એ હતું. કવિ કાલિદાસના અભિજ્ઞાન શાકુંતલમ, વિક્રમોર્વશીયમ, માલવિકાગ્નિમિત્રમ જેવા નાટકો તથા ભવભૂતિના માલતી માધવ, ઉત્તર રામચરિત, મહાવીર ચરિતમ જેવા નાટકો એના પ્રસિદ્ધ. અને સાથે સાથે ગુજરાતી નાટ્યકલાની અંદર જયશંકર સુંદરી, જસવંત ઠાકર, પ્રવીણ જોશી, સરિતા જોશી વગેરેનું પણ નોંધપાત્ર પ્રદાન રહ્યું છે. ત્યારબાદ હવે છે ભવાઈ. ભવાઈ
ભવાઈ જનરલી તમે જોઈ છે કે નથી જોઈ એ તો નથી ખ્યાલ, બટ હું તમને એવું કહું કે તમે રંગલો અને રંગલી ઘણી વાર સાંભળ્યું હશે. રંગલા રંગલીનું પાત્ર એ ફેમસ જો થયું હોય તો એ ભવાઈથી થયું છે. અને એક જાતનું આપણે અત્યારે કહીએ ને કે સ્ટ્રીટ પ્લે કહેવાય એને. સ્ટ્રીટ પ્લે એટલે કે જે ગલીઓ ગલીઓમાં જઈ અને મોટે મોટેથી બૂમો પાડી બોલીને જે કરવામાં આવે ને ભવાઈ કહેવાય છે. જે આજની તારીખમાં પણ આપણને ઘણીવાર જોવા મળે છે કે ઘણા જે આવી રીતે NGOs ને આવા તેવા હોય એ લોકો આવી રીતનું આયોજન કરતા હોય કે જેમાં સ્ટ્રીટમાં જઈ ગલીઓ ગલીઓમાં જઈ અને તમે નાટકોનું આયોજન કરી લોકોની જાગૃતિ ફેલાવવાનું કામ કરતા હોય છે. તો હવે ભવાઈ શું છે તે જોઈએ કે ભવાઈ એટલે કે ભાવ પ્રધાન નાટકો, કે એની અંદર એક ભાવ રજૂ થતો હોય, એક સંવેદના રજૂ થતી હોય એવા નાટકોને આપણે કહીશું ભાવ પ્રધાન નાટકો ભવાઈ. અસાહિત ઠાકર દ્વારા શરૂ થયેલા 700 વર્ષ જૂની કળા છે કે ભવાઈ જે છે શરૂઆત જે છે એની અસાહિત ઠાકર દ્વારા કરવામાં આવેલી અને એ પણ આશરે 700 વર્ષ પહેલાની આ કલા છે, સૌથી જૂની પ્રાચીન કલાઓમાંની એક. અને બીજું એની એક ખાસિયત છે કે સસ્તા ખર્ચે મનોરંજન અને શિક્ષણ આપતી કલાને સોલંકી યુગમાં પ્રોત્સાહન વધારે મળ્યું. કે ખાસ કરીને એક તો અહીંયા સસ્તા ખર્ચે મનોરંજન અને શિક્ષણ, કે એક બાજુ એન્ટરટેનમેન્ટ પણ થાય છે અને લોકોને એજ્યુકેશન શિક્ષણ પણ મળે છે, જ્ઞાન પણ આપવામાં આવે છે, પણ એમાં પણ ખર્ચો થતો નથી, અથવા તો એકદમ ઓછામાં ઓછો ખર્ચો થતો હોય છે. કારણ કે તમે જુઓ ખાસ કરીને નાટકની અંદર તમે જુઓ તો નાટકમાં તો તમારે લાઇટ્સ કેમેરા અને આ તે બધી બહુ વસ્તુઓ હોય છે, પણ જ્યારે તમે ભવાઈ પર આવો તો ભવાઈની અંદર લાઇટ્સ ને આ તેનો કોઈ ખર્ચો હોતો નથી, કારણ કે આ તો સ્ટ્રીટમાં જઈને ગલીઓ ગલીઓમાં જઈને આ કરવામાં આવતું હોય છે. એટલે આ સસ્તા ખર્ચે અને મનોરંજન સાથે શિક્ષણ આપતી આ કળા છે એ સોલંકી યુગમાં એને પ્રોત્સાહન મળ્યું હતું. પડદા વિના ભજવાતા નાટકો છે કે અહીંયા પડદા હોતા જ નથી. આમાં કેવું નાટકની અંદર પડદા પડે એટલે નાટક પૂરું, પડદો ખુલે એટલે નાટક સ્ટાર્ટ, એવું, પણ અહીંયા તો એવું કશું હોતું નથી. રમૂજ બરાબર, કોમેડી અહીંયા હોય, હાસ્ય તો અહીંયા તમને ભરપૂર જોવા મળે. સિવાય ભૂંગળ વાદ્ય, ભૂંગળ એવું વગાડવાનું એવું સાધન આવે કે જે છે એ વાદ્ય એ વગાડી અને એની શરૂઆત થતી હોય, અંત પણ એનાથી જ થશે. સામાજિક કુરિવાજો એના મુખ્ય વિષય હોય, ખાસ કરીને જે બાળક છોકરીઓને ના ભણાવતા હોય એના માટે ખાસ હોય, અથવા તો પછી જે અમુક કુરિવાજો ચાલતા હોય સમાજની અંદર, જે પ્રથાઓ ખોટી ખોટી ચાલતી હોય એ બધાના વિરોધની અંદર આવી રીતના નાટકો શેરીએ શેરીએ કરવામાં આવતા હોય છે. રંગલા રંગલી જેવા પાત્રો કે મુખ્ય એના જે પાત્રો રંગલા અને રંગલી ટાઈપના હોય અને એ લોકો જનરલી જે છે હસી મજાક કોમેડીની અંદર બહુ મોટી વાતો જે છે એ સમજાઈ દેતા હોય છે આસાનીથી. આ સિવાય માતાજીની સ્તુતિથી એની શરૂઆત થાય કે પહેલાં ભૂંગળ વાગે, ભૂંગળ વાગ્યા પછી જે છે માતાજીની સ્તુતિ થાય અને એના પછી આ ભવાઈ જે છે એની શરૂઆત થતી હોય છે. તો આ બધી ભવાઈની વિશેષતાઓ થઈ. તો કે ભવાઈ એટલે ભાવપ્રધાન નાટકો, અસાહિત ઠાકર જે છે એના દ્વારા શરૂ કરાયેલ 700 વર્ષ જૂની આ કળા છે. સસ્તા ખર્ચે મનોરંજન અને શિક્ષણ આપતી કળા સોલંકી યુગમાં વધારે પ્રોત્સાહન પામી, જેમાં પડદા વિના ભજવાતા નાટકો હોય, રમૂજ હોય, ભૂંગળ વાદ્ય, સામાજિક કુરિવાજો એના મુખ્ય વિષય રહેતા, રંગલા રંગલી જેવા પાત્રો હોય અને માતાજીની સ્તુતિથી શરૂઆત થતી. આ થયું ભવાઈ. હવે આપણે જોઈશું ગુજરાતના લોકનૃત્ય અને એની અંદર મુખ્ય લોકનૃત્યની અંદર આદિવાસી નૃત્ય, ગરબા અને રાસ, આ ત્રણ એના મુખ્ય છે. અને ત્યારબાદ અન્ય નૃત્યની અંદર ગોફ ગુંથન નૃત્ય, સીદીઓનું ધમાલ નૃત્ય, મેરાયો, પઢાર, કોળીઓ, મેરના નૃત્ય. તો સૌથી પહેલું છે આદિવાસી નૃત્ય. કે હોળી અને બીજા ઘણા તહેવારોએ લગ્નમાં દેવી દેવતાઓને ખુશ કરવા મેળામાં લોકો નૃત્ય કરે. કે જનરલી આદિવાસીઓમાં પણ તમે જુઓ તો આદિવાસીઓમાં જે છે લોકો ભક્તિભાવવાળા વધારે, અને એટલા માટે શું થાય, હોળી હોય અથવા બીજા કોઈ તહેવાર આવે છે અથવા તો લગ્ન પ્રસંગ છે કે જ્યાં દેવી દેવતાઓને ખુશ કરવા માટે આવી ટાઈપના નૃત્ય કરવામાં આવે. મોટા ભાગે એમાં વર્તુળ આકારે ફરવામાં આવે કે ગોળ આખું ફરવામાં આવે એવી રીતે હોય. અને એમાં પણ ઢોલ, મંજીરા, થાપી, તૂર, પાવરી
તંબુરા વગેરે જેવા વાજિંત્ર સાથે સ્થાનિક બોલીમાં એ લોકો નૃત્ય ગાય. બરાબર કે આમાં શું હોય કે એક બાજુ એમની જોડે સંગીતના સાધનો પણ હોય અને એની જોડે ગાય અને એની જોડે એ લોકો રમતા જાય, ગોળ ગોળ નૃત્યની અંદર ફરતા પણ જાય. આમાં ચાળો નૃત્ય જે છે એ જાણીતું છે. ચાળો નૃત્ય એમાં ચકલી, મોર, ખિસકોલી વગેરેની નકલ કરવામાં આવતી હોય છે. ચાળો નૃત્ય. ડાંગમાં પણ માડીનો ચાળો અને ઠાકરિયા ચાળો એ બે નૃત્ય ફેમસ છે. તો યાદ રાખવાનું છે ચાળો નૃત્ય શેના માટે છે કે એમાં ચકલી, મોર, ખિસકોલી વગેરેની નકલો કરવામાં આવે, એમના અવાજો કાઢી કાઢીને નૃત્ય કરવામાં આવે. અને સાથે ડાંગની અંદર પણ માડીનો ચાળો અને ઠાકરિયા ચાળો એ નૃત્ય ફેમસ છે. ભીલ અને કોળી જાતિના જે શ્રમહારીઓ છે એમનું ટીપ્પણી નૃત્ય પ્રખ્યાત છે. હવે ટીપ્પણી નૃત્યની અંદર હોય શું કે એક જાડી લાકડી એની નીચે લાકડાના ટુકડા જડી અને જમીન પર અથાડે, કે એક જાડી લાકડી હોય એની નીચે છે ને લાકડા, સપોઝ આ જાડી લાકડી એ નીચે લાકડા જે છે એ જડી દેવામાં આવે, જોઈન્ટ કરી દેવામાં આવે અને પછી એને ઠપ 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 કરીને જમીન પર પછાડી અને એનો અવાજ કરવામાં આવે, એની એક તાલબદ્ધ આખું કરવામાં આવે અને એની જોડે નૃત્ય કરે. આવી રીતનું નૃત્ય એને ટિપ્પણી નૃત્ય કહેવાય. કે જે ભીલ અને કોળી જાતિના જે શ્રમહારીઓ છે એમનું ટિપ્પણી નૃત્ય કે જેમાં જાડી લાકડીના નીચે લાકડાના ટુકડા જડી અને જમીન પર અથાડી તાલ સાથે નૃત્ય કરવામાં આવે. તો આ જનરલી બધા આદિવાસી નૃત્યો છે કે જે હોળી અને આવા કોઈક બીજા તહેવારોએ લગ્નમાં દેવી દેવતાને ખુશ કરવા માટે આવી રીતના મેળાઓમાં નૃત્ય કરાતું. મોટે ભાગે બધા વર્તુળાકાર ગોળ ફરે, એમાં પણ ઢોલ, મંજીરા, થાપી, તરપી, તૂર, પાવરી વગેરે, તંબુરા વગેરે લઈ લઈને વગાડે અને સ્થાનિક બોલીઓમાં ગીત ગાય. ચાળો નૃત્ય એ જાણીતું છે જેમાં ચકલી, મોર, ખિસકોલી જેવાના અવાજોથી નકલ કરવામાં આવે અને ડાંગમાં પણ માડીનો ચાળો અને ઠાકરિયાનો ચાળો નૃત્ય ફેમસ છે. ભીલ અને કોળી જાતિના જે શ્રમહારીઓ છે એ લોકોનું ટિપ્પણી નૃત્ય ફેમસ અને એમાં લાકડી જે છે, જાડી લાકડી, એના નીચે લાકડાના ટુકડા જડી જમીન પર અથાડી તાલ સાથે આ નૃત્ય કરવામાં આવે. આ થયું આદિવાસી નૃત્ય. ત્યારબાદ ગુજરાતનું સૌથી ફેમસ ગરબા. ગરબો શબ્દ છે ને, ગરબો શબ્દ એ ગર્ભદીપ પરથી ઉતરી આવ્યો છે. ગર્ભદીપ, દીપ જે છે એ ગર્ભમાં મૂકવામાં આવે. હવે આ શું છે તે સમજીએ કે અહીંયા માટીના ઘડાને કોરાવી તેમાં દીવો મૂકી ચોમેર ફરવું તેને ગરબો કહેવાય. કે જે એક માટીનો ઘડો આવે અને એની અંદર કોરાવી એટલે શું કે એને જે છે ને કાણા પાડવામાં આવે. અમુક પ્લેસ પર એ ઘડાને કાણા પાડવામાં આવે અને એ કાણા પાડીને પછી એની અંદર દીવો જે છે એ અખંડ દીવો જેવો પ્રગટાવવામાં આવે અને એને પછી સેન્ટરમાં મૂકે અને એની ચારેય બાજુઓ ગોળ ગોળ ફરવામાં આવે. અથવા તો પછી જે ગરબી હોય, જે આપણે કહીએ કે માટલું અથવા તો માટલી જે હોય એને માથે મૂકીને પણ આવી રીતે નૃત્ય કરાતું હોય એને ગરબો કહેવાય. ખાસ કરીને નવરાત્રી દરમિયાન આસો સુદ એકમથી લઈ નોમ દરમિયાન આ વધારે થતું હોય છે. બરાબર છે. આસો સુદ એકમથી આસો સુદ નોમ સુધી નવરાત્રી જે છે ગુજરાતની અંદર જોવા મળે છે અને માં જગદંબા જે છે, આદ્ય શક્તિ માં જગદંબાની અહીંયા પૂજા અને આરાધનાનું આ પર્વ છે. ગુજરાતણો મન મૂકીને અહીંયા ગરબે ઘૂમે છે કે ખાસ કરીને તમે જુઓ સ્ત્રીઓ જે છે એ ગરબા માટે કહેવાય ને કે તલ પાપડ થતી હોય છે અને ખાસ કરીને જ્યારે નવરાત્રી આવતી હોય છે ત્યારે મન મૂકીને તેઓ ગરબે ઘૂમતા હોય છે. અને આમાં ખાસ ગરબા જે છે કાં તો ચોકમાં અથવા તો માતાજીનો જે માંડવી હોય એ મેદાનમાં મૂકી અને એની આજુબાજુ જે છે રમાતી હોય. ખાસ અત્યારે જે છે મોટા મોટા મેદાનોની અંદર રમાય છે. બાકી પહેલાં તો ખાસ દરેક જે શેરીઓમાં પેલું ચોક હોય વચ્ચેનો જે, એ ચોકની અંદર જ આવી રીતે ઘડો જે છે મૂકવામાં આવે, એની અંદર દીપ પ્રગટાવવામાં આવે અને એની આસપાસ જે છે આવી રીતે ગરબા રમવામાં આવતા હતા. તો અને તાળી અને ઢોલના તાલે રમાય. ખાસ કરીને ઢોલને એની સગવડ ના હોય તો તાળીઓ પાડીને પણ એ લોકો અલગ અલગ રીતે રમતા હોય અને ઢોલ જે છે ઢોલના સહારે પણ રમાતું હોય છે. અને આજકાલ તો તમે જુઓ અલગ અલગ જે છે વાજિંત્રને આને તે બધું વગાડી અને સરસ ગરબા આજની તારીખમાં પણ રમાય છે. ગરબામાં પણ પાછું 1 તાળી, 2 તાળી, 3 તાળી અને ચપટી સાથે હાથના હિલોડા સાથે ગરબા ગવાતા હોય છે. કે ખાસ તમે જુઓ અલગ અલગ
લોકો જે પોતાની સ્ટાઇલ હોય એ પ્રમાણે રમતા હોય છે. એમાં એક તાળી પાડીને બે તાળી, કે જેનાથી એ લોકોને પેલું કેવું કે તાલ અને લય સાથે એ લોકો નૃત્ય કરી શકે, ફરી શકે. એના માટે એક તાળી, બે તાળી, ત્રણ તાળી અને ચપટી સાથે હાથના હિલોડા સાથે ગરબા એ લોકો ગાય છે. આ સિવાય તો થયું ગરબાની વાત. હવે ગરબી પણ ગુજરાતની અંદર ગવાય છે અને એનો સંબંધ એ શ્રી કૃષ્ણ ભક્તિ સાથે છે. કે ગરબીનો સંબંધ સીધો એ શ્રી કૃષ્ણ ભક્તિ સાથે છે, કે આ ગરબીઓ જે છે શ્રી કૃષ્ણની હોય છે. અને કવિ દયારામે ગોપી ભાવે શ્રી કૃષ્ણ પ્રેમની ગરબીઓ રચી છે અને જે આજની તારીખમાં પણ ગુજરાતી મહિલાઓમાં મોઢે એ ફેમસ છે. બરાબર, કે દયારામને જે ગોપી ભાવે રચેલી જે ગરબીઓ છે એ આજની તારીખમાં પણ ગવાય છે. તો આ થયું ગરબા અને ગરબી. ગરબો શબ્દ જે છે એ ગર્ભદીપ કહેવાય, કે જેની અંદર શું હોય કે એક માટીના જે ઘડો હોય એને કોરાવવામાં આવે, અમુક જગ્યાએ કાણા પાડવામાં આવે અને એમાં દીવો મૂકવામાં આવે અને એની પછી ચારેય બાજુએ ફરવામાં આવે. તેને ગરબો કહીએ. નવરાત્રિમાં આસો સુદ એકમથી આસો સુદ નોમ સુધી આ થાય છે. દશેરા જે છે એના આગલા દિવસ સુધી માં જગદંબાના પૂજા અને આરાધનાનું આ પર્વ છે. ગુજરાતાણો મન મૂકીને અહીંયા ગરબે ઘૂમે છે અને ચોકમાં કે માતાજીની માંડવી એ મેદાનમાં મૂકીને તાળી અને ઢોલના તાલે અહીંયા રમાતું હોય છે. એક તાળી, બે તાળી, ત્રણ તાળી અને ચપટી સાથે હાથના હિલોડા સાથે ગરબા ગવાય છે અને ગરબી પણ અહીંયા ગવાય છે. ખાસ જેનો ગરબીનો સંબંધ સીધો શ્રી કૃષ્ણ ભક્તિ સાથે છે. કવિ દયારામે ગોપી ભાવે શ્રી કૃષ્ણ પ્રેમની ગરબીઓ અહીંયા રચી છે. ત્યારબાદ છે હવે રાસ, કે ગોળાકારે ફરતા નૃત્ય સાથે ગાવું, એને રાસ કહેવાય. નરસિંહ મહેતાને રાસલીલા બતાવી હતી. ભગવાન એવું કહેવાય છે કે નરસિંહ મહેતાને જે છે એ રાસલીલા બતાવી હતી, દર્શન આપ્યા હતા ભગવાને, એવું માનવામાં આવે છે. અને નવરાત્રિ અને જન્માષ્ટમી વગેરે પ્રસંગોએ રાસ વધારે જોવા મળે છે. ખાસ કરીને તમે નવરાત્રિ અને જન્માષ્ટમીમાં જુઓ તો રાસ જોવા મળે છે અને એમાં પણ દાંડિયા રાસ જે છે એ રાસનો જ એક પ્રકાર છે. બરાબર, આજકાલ દાંડિયા રાસ જે છે એ વધારે ચાલે છે અને એ રાસનો જ એક પ્રકાર છે. આમાં ઘણીવાર ગાગર અથવા તો હાંડો લઈને પણ રાસ કરતા હોય છે. એવું જરૂરી નથી કે દાંડિયા જ હાથમાં હોય, ગાગર પણ જે છે ઘડો અથવા તો એ લઈને એની જોડે પણ રાસ કરતા હોય છે. વૈષ્ણવ સંપ્રદાય જે છે એની અસર વધતા લોકપ્રિય થયું વધારે, કે આ જે રાસ છે એ ખાસ કરીને વૈષ્ણવ સંપ્રદાય જેમ જેમ વધારે લોકપ્રિય બન્યું તેમ તેમ એની સાથે સાથે રાસ પણ વધારે લોકપ્રિય થતા ગયા, વધુ લોકો જે છે એ કરતા ગયા. અને સ્ત્રીઓ જે છે આમાં ભરત કરેલા ચણિયા ચોળી પહેરતા હોય છે અને પુરુષો એ કેડિયું અને ધોતી પરંપરાગત એમના વસ્ત્ર પહેરે છે. તો આમ સ્ત્રીઓ ભરત કરેલા ચણિયા ચોળી અને પુરુષો કેડિયું અને ધોતી. થયું રાસ. હવે આપણે જોઈશું ગુજરાતના અન્ય કેટલાક નૃત્ય, જેમાં ગોફ ગૂંથણ નૃત્ય કહેવાય છે, કે જેમાં ઢોલ વગેરેના તાલે માંડવો, થાંભલો કે વૃક્ષ સાથે દોરી બાંધી તેના છેડા નીચે સમૂહમાં ઉભેલા નાચનારા પકડી એક હાથમાં છેડો અને બીજા હાથમાં દાંડીઓ વેલ આકારે અંદર બહાર ગોળ ગોળ ફરતા જઈ ગૂંથણ બાંધે અને છોડે છે. આ ગૂંથણ છે એક જાતનું એવું કહેવાય કે આમાં શું હોય કે વચ્ચે છે ને માંડવો રાખેલો હોય, થાંભલો હોય અથવા તો વૃક્ષ હોય અને દોરા જે છે એનાથી વીંટાળી દેવામાં આવે અને પછી એ લોકો જે છે એક હાથમાં એ દોરાનો છેડો, બીજા હાથમાં દાંડિયું રાખે અને પછી એ લોકો એવી રીતે ફરે કે જેથી એનામાંથી જે દોરાઓ જે છે એનાથી એક અલગ જ આખી વિશિષ્ટ રચના રચાય, એક ભાત આખી રચાય, ડિઝાઇન રચાય. પાછું એ વેલ આકૃતિ રચે પણ ખરા અને છોડે પણ ખરા, રમતા રમતા જ. અને એમાં પણ એ અટવાય નહીં એ રીતનું પાછું હોય છે. બાકી જનરલી આપણે જુઓ એકવાર આપણે ગૂંથી તો નાખીએ પણ પછી જ્યારે એ છોડવાનું થાય તો એ ન છૂટે. પણ અહીંયા તો એ લોકો ભરત ગૂંથણ આખું જે છે રમતા રમતા આવી રીતે દોરી જે છે એવી રીતે લઈ જાય અને પછી પાછું એનું એક્ઝેક્ટ ઉલટું કરી અને છોડી પણ દેતા હોય છે. તો આને કહેવાય ગોફ ગૂંથણ નૃત્ય, કે જ્યાં માંડવો, થાંભલો કે વૃક્ષ સાથે દોરી બાંધી તેના છેડા નીચે સમૂહમાં ઉભેલા નાચનારા એક હાથે છેડો અને એક હાથે દાંડીઓ પકડી વેલ આકારે અંદર બહાર ગોળ ફરતા જઈ ગૂંથણી બાંધે અને છોડે. ત્યારબાદ છે સીદીઓનું ધમાલ નૃત્ય. મૂળ આફ્રિકાના અને ગીરની મધ્યમાં હાલ જાંબુરમાં વસેલ
સીધી લોકોનું આ નૃત્ય છે. મશીરા એ નારિયેળના કોચલામાં કોડી ભરીને કપડું બાંધે ને એને કહેવાય મશીરા. તો જે નારિયેળની કોચલી હોય, કાચલી, ખાલી નારિયેળનું જે કાચલી હોય એમાં કોડી ભરે. હવે કોડી ભરે અને પછી કપડું ઉપર ફીટ બાંધી દે એટલે પેલું ટક 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 અવાજ આવે ને અંદર, એ રીતનું. તો એવા તાલબદ્ધ એને પછી ખખડાવવામાં આવે. દરેક જણ એને ખખડાવે નહીં, પણ એક સાથે એક તાલબદ્ધ ખખડાવે. મોર પીંછનું ઝુંડ અને નાના ઢોલકા સાથે ગોળાકાર ફરીને ગવાતું આ નૃત્ય છે. કે અહીંયા મોર પીંછનું ઝુંડ હોય અને સાથે નાના નાના ઢોલકાઓ સાથે ગોળાકાર ફરી અને આ નૃત્ય ગવાતું હોય છે. અને આમાં ખાસ હો હો એના આરોહ અવરોહથી આ ગુંજી ઉઠે છે. કે એમાં બીજું કશું નહીં બોલતા, એ લોકો હો 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 એવી રીતે બોલે, પણ એ પણ એકદમ તાલબદ્ધ અને એકદમ વ્યવસ્થિત રીતે એક સાથે બધા બોલે તો જાણે આમ એવું લાગે કે આખું વાતાવરણ જે છે એ હો હોના નાદથી જે છે ગુંજી ઉઠે. આ સિવાય પશુ પક્ષીના અવાજની પણ નકલ સાથે નૃત્ય કરતા હોય કે ચકલીના અવાજના તેને વગેરેના અવાજો પણ અહીંયા કાઢીને એ લોકો નૃત્ય કરે. તો આને કહેવાય સીદીઓનું ધમાલ નૃત્ય, કે જેમાં ગીરની જે મધ્યમાં જાંબુરમાં વસેલ સીધી લોકો છે એમનું આ નૃત્ય છે. જે મશીરા એટલે કે જે કાચલું હોય નારિયેળનું એની કોડીઓ ભરી એમાં અને કપડું બાંધી દેવામાં આવે અને એને તાલબદ્ધ ખખડાવે. સાથે સાથે મોર પીંછનું ઝુંડ અને નાના ઢોલકા સાથે ગોળાકાર ફરીને નૃત્ય કરે. હો હોના આરોહ અવરોહથી આખું વાતાવરણ ગુંજી ઉઠે. પશુ પક્ષીના અવાજની નકલ સાથે આ નૃત્ય થતું હોય છે. આ સિવાય છે મેરાયો, પઢાર, કોળીઓ અને મેરના નૃત્ય. તો બનાસકાંઠાના વાવ વિસ્તારમાં સરખડ કે ઝુંઝાડી જેવા ઊંચા ઘાસમાંથી તોરાણો જેવા ઝુમખાનો મેરાયો ગૂંથી ઢોલના અવાજ સાથે તલવારના દાવપેચ જેવું નૃત્ય એને કહેવાય મેરાયો નૃત્ય. તો મેરાયો નૃત્ય એ શું છે? ખાસ એક જે બનાસકાંઠાનો વાવ કરીને વિસ્તાર છે ત્યાં સરખડ અથવા તો ઝુંઝાડી જેવી ઊંચી ઊંચી ઘાસ થાય. હવે એ ઘાસમાંથી એ લોકો તોરણો બનાવે અને એના ઝુમખાનો મેરાયો ગૂંથી, એટલે આખું એને ગૂંથવામાં આવે અને એને ઢોલના અવાજ સાથે, કે એક બાજુ ઢોલનો અવાજ હોય અને એક બાજુ પેલા અવાજ, તો આમ જાણે એવું લાગે કે પેલું તલવારના દાવપેચ કેવા થાય તો પેલો અવાજ આવે ને, બસ એ ટાઈપનો અવાજથી આખું નૃત્ય થાય છે અને મેરાયો નૃત્ય કહેવાય છે. એવી રીતે સુરેન્દ્રનગરના પઢાર જાતિના જે લોકો છે તે દાંડિયા અને મંજીરા સાથે તાલ અને લય સાથે શરીરને જમીન સરસું લઈ અને બેઠા થઈ જાય. બરાબર, કે એક જ સાથે એ લોકો દાંડિયા અને મંજીરા એમના હાથમાં હોય, ફરતા 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 એક સામતા એકદમ જમીન સરસા બેસી જાય ને તરત જ પાછા બેઠા થઈ જાય. આ ટાઈપનું એક નૃત્ય કરવામાં આવે અને આ જે છે એને પઢાર નૃત્ય કહેવામાં આવે છે. જાણે એમાં હિલોડા લેતું વહાણ હોય ને, એ કેવું એકદમ જ આમ ઊંચું જાય પછી નીચે આવે, ઊંચું જાય નીચે આવે, બસ એવા દ્રશ્યો અહીંયા સર્જાતા જોવા મળે. અને છેલ્લું છે સૌરાષ્ટ્રના કોળીઓના નૃત્યમાં માથે મધરાસીઓ એટલે કે માથે બાંધવાનું એક રંગીન કપડું છે. એ આંટીઓ વાળીને ગોળ પાઘડી, તેને છેડે લીલા પટ્ટાનું બાંધણું, કેળે રંગીન ભેટ પહેરીને નૃત્ય કરે, જે મેર તથા ભરવાડ જાતિના નૃત્ય તરીકે પણ જાણીતા છે. તો આમાં ખાસ જે છે એક મધરાસીઓ એટલે કે માથે બાંધણીનું જે છે રંગીન કપડું હોય. આ સિવાય આંટીવાળી ગોળ પાઘડી બાંધવામાં આવે, એના છેડે પાછું લીલા પટ્ટાનું બાંધણું હોય, કેળ પર જે છે રંગીન ભેટ પહેરવામાં આવે અને એની જાડે નૃત્ય કરવામાં આવે. તો આ થયા કોળીઓ અને મેરના નૃત્ય. તો આ થયું મેરાયો, પઢાર, કોળીઓ નૃત્ય કે જે અન્ય નૃત્યોની અંદર આવે છે. તો આમ અહીંયા આપણે એક તો શાસ્ત્રીય નૃત્ય ભરતનાટ્યમ, કુચીપુડી, કથકલી, કથક જોયું, મણિપુરી જોયું. ખાસ કરીને વાત કરીએ ભરતનાટ્યમ તો એનો ઉદ્ભવ તમિલનાડુ તાંજોરમાં અને મૃણાલિની સારાભાઈ ગોપીકૃષ્ણ અને વૈજયંતીમાલા હેમા માલિની એનું મુખ્ય પ્રદાન. કુચીપુડીની વાત કરીએ 15મી સદીમાં રચના, સ્ત્રી સૌંદર્યનું વર્ણન પર આધારિત અને પાયાની બધી મુદ્રાઓનો સમાવેશ. કથકલી કેરળનું પ્રચલિત નૃત્ય, પૌરાણિક મહાકાવ્યો, મહાભારતના પ્રસંગો, સંસ્કૃત મલયાલમ મિશ્રિત નાટકો એ કથકલી કહેવાયા. અહીંયા વેશભૂષા ઘેરદાર અને સુંદર કપડાવાળી હોય અને સાથે કથક નૃત્યની વાત કરીએ તો કથન કરે સો કથક કહાવે, ગોપી સાથેના નૃત્યોની કથા પર આધારિત હોય છે અને એક પગ પર ગોળ ગોળ ફરવાનું હોય, ચૂડીદાર પાયજામો ઉપર ઘેરવાળું વસ્ત્ર પહેરાય. મણિપુરી નૃત્યની અંદર મણિપુરની અંદર શ્રી કૃષ્ણ બાળ લીલા અને રાસલીલાના આધારિત છે આખું. લાસ્ય અને તાંડવ એના બે પ્રકાર છે.
નાટ્યકલાની વાત કરીએ તો મનોરંજન સાથે સંસ્કાર એની વિશેષતા અને નાટ્ય લેખન મંચન ભારતમાં પહેલેથી પ્રખ્યાત, સૂત્રધાર અને વિદૂષકની આગવી જોડી. ભરત મુનિનું નાટ્યશાસ્ત્ર એ નાટ્યકલામાં પ્રચલિત છે. ત્યારબાદ સાક્ષર નિરક્ષર સ્ત્રી પુરુષ ગમે તે હોય એને સમજી શકે ને મનોરંજન કરી શકવાની ક્ષમતા ધરાવે છે. ભરત મુનિનું વાક્ય કે ભાઈ એવું કોઈ શાસ્ત્ર નથી, કોઈ વિદ્યા નથી, એવું કોઈ કર્મ નથી કે જે નાટકમાં ન હોય. ત્યારબાદ કાલિદાસના નાટકો છે અથવા તો ભવભૂતિના નાટકો છે, આ બધા પ્રચલિત છે. ભવાઈની વાત કરીએ તો ભાવપ્રધાન નાટકો અસાહિત ઠાકર દ્વારા શરૂ થયેલ 700 વર્ષ જૂની આ કળા છે અને સસ્તા ખર્ચે મનોરંજન આપવાની આ કળા સોલંકી યુગમાં વધારે ફેમસ થઈ. આમાં રંગલા રંગડીના પાત્ર મુખ્ય. સાથે ગુજરાતના લોકનૃત્યની અંદર આદિવાસી નૃત્યની વાત કરીએ તો હોળી તહેવાર અથવા તો બીજા કોઈ તહેવારોની અંદર પણ દેવી દેવતાઓને ખુશ કરવા માટે આવી ટાઈપના નૃત્ય કરાતા. મોટાભાગે વર્તુળાકાર ગોળમાં ફરીને. અને ચાળો નૃત્ય કે જેમાં ચકલી, મોર, ખિસકોલીના અવાજની નકલ કરવામાં આવે. આ સિવાય ટિપ્પણી નૃત્ય કે જેમાં લાકડી જે જાડી હોય એના નીચે લાકડાના ટુકડા જડી અને જમીન પર અથાડી અવાજ કરવામાં આવે. ગરબા તો ગર્ભદીપ શબ્દ પરથી ગરબા આવે છે અને એમાં ઘડાને કોરાવી મધ્યમાં મૂકી એની ચોમેર ફરવું એને ગરબા કહેવાય. આસો સુદ વદથી 9 નોમ સુધી આ થાય છે. માં જગદંબાની પૂજા આરાધનાનું આ પર્વ છે. આ સિવાય અહીંયા 3 તાળી, 1 તાળી, 2 તાળી અલગ અલગ થાય છે. અને ગરબી પણ છે તે શ્રી કૃષ્ણ સાથે સંબંધ, શ્રી કૃષ્ણ ભક્તિ સાથે સંબંધ ધરાવે છે. રાસની વાત કરીએ તો ઘોડાકારે ગરબા ફરાતા નૃત્ય સાથે આ ગાવામાં આવે. નરસિંહ મહેતાને પણ રાસલીલા જે રીતે શ્રી કૃષ્ણે બતાવી હતી. નવરાત્રિ, જન્માષ્ટમીમાં પણ રાસ જોવા મળે છે. દાંડિયા રાસ એનો જ એક પ્રકાર છે. ગુજરાતના નૃત્યમાં ગોફ ગૂંથણ નૃત્ય કે જે ઢોલના તાલ જે છે એના માંડવો, થાંભલો કે વૃક્ષ બાંધી એને જોડે દોરી બાંધી છેડા સમૂહમાં પકડીને એક હાથે છેડો અને એક હાથે દાંડિયું પકડી અને વેલ આકાર અંદર બહાર કરીને ગૂંથે અને છોડે એવી રીતે. સીડીઓનું ધમાલ નૃત્ય કે જે છે એની અંદર પણ મશીરા એટલે કે નારિયેળ જે હોય ખાલી એની કાચલીની અંદર કોળીઓ ભરી અને એનો અવાજ કરવામાં તાલબદ્ધ એ બધું આવે. હોના નૃત્ય જે છે આરો અવરોથી ગુંજી ઉઠે આખો અવાજ. અને મેરાયો, પઢાર કે બનાસકાંઠાના જે વાવ વિસ્તાર છે એમાં સરખડ કે ઝુંઝાડી જેવી ઊંચી ઊંચી ઘાસ હોય અને એના ઝુમખાને મેરાયો ગૂંથી ઢોલના અવાજ સાથે જાણે તલવારની પેલી દાવપેચ હોય એવે ટાઈપનું નૃત્ય. સુરેન્દ્રનગરના પઢાર જાતિના લોકો દાંડિયા મંજીરા સાથે લય તાલ સાથે શરીરને જમીન સરસું લઈ જાય અને તરત જ પાછું બેઠું થવાનું આ નૃત્ય જે છે પઢાર નૃત્ય. અને સૌરાષ્ટ્રના કોળીઓના નૃત્યમાં માથે મદ્રાસીઓ એટલે કે જે માથે બાંધવાનું રંગીન કપડું હોય, આંટીવાળી ગોળ પાઘડી હોય એ બાંધી અને પછી નૃત્ય કરવું એ બધું જે છે એ મેરના નૃત્યોની અંદર સમાવેશ થાય છે. તો આમ આપણે જોયું કે કેવી રીતે ભારત જે છે એ શાસ્ત્રીય નૃત્યની અંદર પણ અને જે પ્રદેશ વાઇઝ અલગ અલગ નૃત્ય ધરાવે છે એની અંદર પણ કેટલું સમૃદ્ધ છે. દરેક જગ્યાની એક એક ખાસિયત છે ભારતની એવું કહીએ તો ચાલે કે અલગ અલગ પ્રદેશોની અંદર અલગ અલગ તમને અહીંયા નૃત્ય જોવા મળશે. શાસ્ત્રીય સંગીત જે છે શાસ્ત્રીય સંગીતની અંદર પણ ભારત એટલી જ બધી નિપુણતા, એટલી જ બધું વૈવિધ્ય ધરાવે છે જેટલું લોકનૃત્યની અંદર ભારત ધરાવે છે. અને ગુજરાતની પણ વાત કરીએ તો ગુજરાતની અંદર ભવાઈથી માંડી અને અલગ અલગ જાતના નૃત્યો આપણે ત્યાં થતા રહ્યા છે અને થાય છે. અને આ જ વસ્તુના માટે આપણે કહીએ કે ભાઈ ભારત એ જે છે એ ખૂબ જ સમૃદ્ધ સાંસ્કૃતિક પરંપરા અને હસ્ત અને લલિત કલાનો વારસો ધરાવે છે. થેન્ક યુ.